આ જે લોકો છે એક ચીલ ઝડપ કરવાની આ ગેંગ છે અને છેતરપિંડી પણ આ લોકો કરે છે. આ લોકો રાહદારીઓ જે હોય છે રોડ ઉપર આ લોકોને વિશ્વાસમાં લઈ પહેલાં 100 રૂપિયા આપે છે અને મેઇન જે આરોપી છે સાવન એ નાગા સાધુના વેશ ધારણ કરી લે છે. ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારની ટીમ દ્વારા અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપવામાં આવી હતી. અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહે અમરેલી જિલ્લામાં બનવા પામેલા મિલકત સંબંધી ગુનાઓ આરોપીને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને વણ શોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા અમરેલી એલસીબી ટીમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા ચોક્કસ માહિતી મેળવી રાહદારીઓ સાથે છેતરપિંડી કરતા સોનાના દાગીનાની ચીલ ઝડપ કરતા મદારી ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ પૈકી સાયરનાથ ઉર્ફે ઘટાનાથ પરમાર અને સંજયનાથ કવરનાથનો સમાવેશ થાય છે. ગઈ તારીખ 14/7/2024ના રોજ કાળુભાઈ ટપુભાઈ વાઘ ફરિયાદી છે એમના દ્વારા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં એક ચીલ ઝડપની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. દરેક બનાવને અમરેલી જિલ્લા પોલીસ બહુ ગંભીરતાથી લે છે. એના ભાગરૂપે અમરેલી એલસીબી ની જુદી જુદી 3 ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુના ડિટેક્ટ કરવાના પ્રયાસો ચાલુ કર્યા હતા. આ જે ગુના છે એને ડિટેક્ટ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે અને મદારી ગેંગના 2 સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે. આ જે 2 સભ્યો છે શાયરનાથ ઉર્ફે ગટર કનાનાથ પરમાર એ મદારીવાસ દહેગામના રહેવાસી છે જિલ્લા ગાંધીનગર અને બીજો આરોપી છે સંજયનાથ કવરનાથ પરમાર એ ધાંગધ્રા જિલ્લા સુરેન્દ્રનગરના રહેવાસી છે. તો આ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પીપાવા મરીન પોલીસ સ્ટેશનના ગુનાની સાથે સાથે 4 બીજા ગુનાઓને પણ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. એ જે બીજા 4 ગુનાઓ દાખલ થયા છે એ ભાવનગરના મહુવામાં 2 ગુનાઓ છે, ગીર સોમનાથના ઉનામાં 1 ગુના અને રાજકોટ ગ્રામ્યના જેતપુરના 1 ગુના આ લોકોએ કરવાની કબૂલાત કરી છે. તો પીપાવા મરીનના ગુના સાથે ટોટલ 5 ગુનાઓ ડિટેક્ટ કરવામાં અમરેલી એલસીબીને સફળતા મળી છે. આખી ઘટના શું હતી? આ જે લોકો છે એક ચીલ ઝડપ કરવાની આ ગેંગ છે અને છેતરપિંડી પણ આ લોકો કરે છે. આ લોકો રાહદારીઓ જે હોય છે રોડ ઉપર આ લોકોને વિશ્વાસમાં લઈ પહેલાં 100 રૂપિયા આપે છે અને મેઇન જે આરોપી છે સાવન એ નાગા સાધુના વેશ ધારણ કરી લે છે. આરોપીને 100 રૂપિયા આપીને એને કહે છે કે આ પ્રસાદી તરીકે છે, બાકી તમારી પાસે જે વસ્તુ હોય એને પણ પ્રસાદી તરીકે બનાવી દઈએ, એને પવિત્ર કરીને તમને આપી દઈએ. તો વ્યક્તિ પાસે જે કિંમતી ચીજ વસ્તુ હોય છે, સોના ચાંદીના દાગીના હોય છે અથવા રોકડ રૂપિયા હોય છે, તો આ પવિત્ર કરવાના ઈરાદેથી આ ગેંગના સભ્યોને આપી દે છે અને પછી આ લોકો એ ચીજ વસ્તુ લઈને ત્યાંથી ભાગી જાય છે. કેટલો મુદ્દામાલ? ટોટલ મુદ્દામાલ રોકડા 20,000, સોના ચાંદીના દાગીના પણ કબજે કરવામાં આવ્યા છે અને એક સ્વિફ્ટ કાર એ ટોટલ મળીને 6,62,000ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે. લોકલ કોઈ કોઈને મદદ કરી?